એક આંતરરાષ્ટ્રીય સ્તરનું એક બહુ મોટું ષડયંત્ર પકડાયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના બે બહુ મોટા નેતાઓના નામ છે. એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને એક બીજાનું નામ જાણી તો આખું ગુજરાત અને આખો દેશ હચમચી જવાનો એવી સંભાવનાઓ છે. કદાચ તો આ એપ્સ્ટીન વિશે જેટલી બી ખબરો છે એનું હું અહીંયા ફેક્ટ ચેક કરું છું. મેં રિસર્ચ કરી લીધું પૂરેપૂરું અને પછી સોર્સ સાથે બોલું છું. પહેલી વસ્તુ તો 19 તારીખે જે ઘસફોડ થવાનો છે ઇન્ડિયા રિલેટેડ કાંઈ નથી, કેમ કે જેટલી બી વસ્તુ ઇન્ડિયા રિલેટેડ છે એ ઓલરેડી બહાર આવી ગઈ છે. પહેલે તો આ જાણીએ કે એપ્સ્ટીન છે કોણ. એક તો એ અમેરિકાનો મોટો ફિનાન્શિયર હતો. એનું 2019માં ડેથ થઈ ચૂક્યું છે જેલની અંદર જ. હવે એનું જ્યારે ડેથ થઈ ગયું તો ઘણા બધા લોકો સવાલ ઉઠાવવા લાગ્યા કે આ કોઈક રહસ્યમય વ્યક્તિ છે. કેમ કે એના જે ડીલિંગ હતા એ ફિનાન્શિયર, આટલા બધા લોકોનો ફિનાન્શિયર, અમેરિકાના મોટા મોટા ઉદ્યોગપતિ ઇન્ક્લુડિંગ ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ગેટ્સ, કોઈ પણ નામ લઈ લો, પક્ષ હોય કે વિપક્ષ, એનું એ પ્રોપર્ટી મેનેજ કરતો, ડીલિંગ કરતો અને સાથે જ બધાની મીટિંગ્સ મોટા મોટા વ્યક્તિને એકબીજા સાથે કરાવી દેતો. યુએસમાં તમારે કંઈક કામ કાઢવું હોય કે કામ કરાવવું હોય, આપણે દેશી ભાષામાં કહીએ તો વચ્ચે જે દલાલી એજન્ટ કહે કે ભાઈ તું મારું કામ આના થ્રુ કઢાવી દઈશ, તારું જે થતું હોય દલાલી લઈ લેજે. આ પ્રકારનું કામ એ યુએસમાં કરતો, પણ એ મોટા લેવલે કરતો. આ સાથે જ એ એક મોટા ક્રાઇમમાં પકડાયું હતું, સેક્સ રેકેટ. ખાસ કરીને ચાઇલ્ડ જે દીકરીઓ હોય, બાળકીઓ 18 વર્ષથી નીચેનું, એનું એ સપ્લાયનું કામ કરતો હતો. હવે ઘણા બધા લોકોને એવું લાગ્યું, યુએસના લોકોને, કે કદાચ એ જાનામાના લોકોને પણ છોકરીઓ કે દીકરીઓ પહોંચાડતો હોઈ શકે, એટલે એના રિલેટેડ જેટલા બી ડોક્યુમેન્ટ છે એ લોકો સુધી પહોંચવા જોઈએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના જે ઇલેક્શન હતું એ જીત્યો ત્યારે લોકોને કહ્યું હતું કે હું આ રિલેટેડ દરેક ડોક્યુમેન્ટ તમારા સમક્ષ રજૂ કરીશ. પણ એ એવી રીતે રજૂ ના થાય, કેમ કે એમાં જેટલા બી ડોક્યુમેન્ટ હતા એમાં ઘણી બધી દીકરીઓના ફોટોગ્રાફ્સ ને એવું બધું પણ હતું. એટલે એ બધો ડેટા હું રિલીઝ ના કરી શકું. એના માટે અમેરિકાની જે સરકાર છે એમાં એક બિલ રજૂ થયું, એ બિલ પાસ થયું અને ફાઇનલી ડિસિઝન થયું કે જે બી આ એપ્સ્ટીન જેફરી છે એના રિલેટેડ જેટલા બી ઇન્વેસ્ટિગેટિવ ડોક્યુમેન્ટ હશે, ફોટોગ્રાફ્સ હશે, એના ઘરેમાંથી જેટલા ફોટો, વિડીયો જે પણ મળેલું છે, ચેટ્સ મળેલી છે, એના કુલ 300 જીબીનો ડેટા 19 તારીખે વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે. અહીંયા નરેન્દ્ર મોદી સાહેબનું નામ નીકળે તો કોંગ્રેસવાળાને વિચાર આવે કે અમને તો કેવો ફાયદો થશે, દેશમાં હડકંપ આવે, દેશના લોકોમાં હાહાકાર મચી જાય. પણ એવું કાંઈ જ નથી. આ બધું જ યુએસ જનરલ્સમાં પડેલું છે. અને આટલી બધી જો રિસર્ચ કરવાની મહેનત ના કરી હોય તો જસ્ટ મને ફોલો કરી લો, હું તમારા વતી રિસર્ચ કરી લઈશ. થેન્ક યુ.